હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે આપણે આવી ગયા છે તરણેતર મંદિરના દર્શન કરવા. તો તમે પણ આવો અહીંયા તરણેતર મંદિરના દર્શન કરવા. કેવું છે આજે તમને સરસ મજાના લોકેશન સાથે તમને બતાવશું. ટ્રાફિક ઓછું છે અને આપણે અહીંયા જો તમે ટ્રાફિકનો માહોલ એટલો બધો નથી, ટ્રાફિક સાવ નથી એમ. અને થોડાક ટાઈમમાં તમને આના વિડીયો પણ બતાવવામાં આવશે કે આજે અહીંયા લોકમેળો આપણે તરણેતરનો જબરજસ્ત થાય. ઇન્ડિયામાં ફેમસ છે આપણે ગુજરાતનો તરણેતરનો મેળો. બસ તમે વિડીયોમાં આજે બનાવી રહ્યો કે આપણે તમને જબરજસ્ત મંદિરના દર્શન કરાવડાવીએ. તો ફેમિલી આજે આપણે આવી ગયા છીએ જબરજસ્ત દર્શન કરવા. અને જો આ કંઈક એન્ટ્રન્સ છે આનો, અને હું ને રોહિતભાઈ છીએ. અમે રોહિતભાઈને અમારે બેને દર્શન જબરજસ્ત કરવા છે. અને શું કેવું તમારું રોહિતભાઈ અહીંયા? અમારું તો કેવું છે, તમે દર્શન કરવા ક્યારે આવશો તરણેતર? અને 14, 15, 16 સપ્ટેમ્બરે મેળો ભરાવાનો છે તરણેતર. એ પણ મોટો જબરજસ્ત ગુજરાતનો લોક મેળો છે. તો કોણ કોણ આવો છો ને જરૂર કમેન્ટ કરો, કોમેન્ટ કરજો ને, અને સબસ્ક્રાઇબર કરવાનું ખાસ ન ભૂલતા ને. અમે તો જો તરણેતરના મેળામાં તો આવવાના જ છે. તો અહીંયા ટ્રાફિકનો અત્યારે કાંઈ માહોલ છે નહીં. આ જો તમે પાછળ ખાલી ખુલ્લું ખુલ્લું છે બધું. તો અહીંયા તરણેતર હજુ ખાલી એક લોક મેળાનો નજારો તમને બતાવશું મસ્ત મજાનો. ત્યાં લગી આપણી આઈડીને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ચલો આપણે હવે જઈ મંદિરના દર્શન કરવા જબરજસ્ત નજારા સાથે. તો ફેમિલી આપણે હવે જો આવી ગયા છે અહીંયા ગેટ પાસે. તમને બતાવીએ, જો તમે વિડીયોમાં ખાલી બનાવી રહ્યો કેવું છે ને તમને બધું બતાવીએ ટુ ઝેડ. હા, આ ગેટ છે કંઈક, અને ગેટથી હવે અંદર તમે જોઈ રહ્યા છો મંદિર. અહીંયાથી થોડુંક તો દેખાય છે, પણ તમને અંદર જબરજસ્ત નજારા સાથે તમને મંદિર બતાવી. તો ફેમિલી આપણે જે આવ્યા છે ને ત્રિનેશ્વર સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવના મંદિરે, તો તેની આ થોડીક એક કહેવાય ને એની જે કઈ જગ્યાએથી કઈ રીતે આ બધું થયું છે, તો એની બાબતે છે થોડુંક તમે નોટ ડાઉન કરી લેજો. જો તમે આવો તો આ જગ્યા તમે વાંચી લેજો એક, તો તમને એક પરફેક્ટ આઈડિયો આવે કે આમાં કઈ કઈ વસ્તુ અને કઈ કઈ રીતે શું છે થયેલું છે, અને કઈ રીતે પ્રગટ થયેલા છે આપણા ત્રિનેશ્વર મહાદેવ મંદિરે. તો ફેમિલી આપણે આવી ગયા છે, તમે જુઓ કંઈક મંદિરનો જબરજસ્ત નજારા સાથે. આ કુંડ છે અને આપણું મંદિર છે. તમને બતાવી જબરજસ્ત નજારા સાથે જો અંદરનું કેવું છે મંદિર. અને જો આ જગ્યા ભરપૂર છે અહીંયા. આનું રહસ્ય બહુ જબરજસ્ત છે. જેને અહીંયા લગભગ આવ્યા હશે એને ખબર જ હશે કે આ શેનું મંદિર છે અને શેના કારણે ફેમસ છે. તો હજુ તમને આગળ જઈને એટલે બધું કેવી તમને થોડોક ઇતિહાસ. તો ફેમિલી આ છે કુંડ. અને જો આપણે કુંડમાં જાજુ તો નહીં, પણ આ આપણે નાહીને અહીંયા કુંડમાં તો પાપ ધોવાઈ જાય. તો આપણે તો હાથને થોડુંક ધોઈ લઈએ તો આપણા થોડાક પાપ ધોવાય. હજુ તો આપણે આવશું ત્યારે પરફેક્ટ આપણે નાહશું અને પાપ ધોશું. તો બસ અહીંયા આવી રીતે કુંડ છે જબરજસ્ત. આ જિંદગીમાં અમૃતભાઈ પાપ જ એટલા કર્યા, પછી ના આવું પડે ને પછી. ભાઈ મેં એટલા બધા પાપ નથી કર્યા, પણ જાજા પાપ કર્યા હોય ને તો ભાઈ નાય નાખવું. અહીંયા આવીને ડાયરેક્ટ ડૂબકી જ મારી લેવાની, એટલે પાપ તમારા પડી જ જવાનું આમાં ડાયરેક્ટ. ફેમિલી તો આપણે આવી ગયા છીએ મંદિરના દર્શન કરવા. અમે તમે જોતા રહ્યો, તમને અંદર હજુ બતાવી દર્શન જબરજસ્ત કરાવડાવશું. અત્યારે જો કંઈ ટ્રાફિક જ નથી આ મંદિરે આપણે, અને ટ્રાફિક એટલે 0% ટ્રાફિક. તો અહીંયા આપણે મંદિરના દર્શન કરવા આવીને તો કંઈક અત્યારે આવી રીતે શાંતિપૂર્વક તમારે દર્શન થઈ જશે. ચલો તો દર્શન થોડા કરી લઈએ. તો ફેમિલી આપણે ત્રિનેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા આવો ને તો અર્જુનને આપણે મચ્છુ વેગ કરેલ છે ને એનું થોડુંક રહસ્ય છે, જે તમને ગૂગલમાં સર્ચ મારો તો આખી એની હિસ્ટ્રી તમને મળી જાય. તો બસ તરણેતર મંદિરે આવો તો તમે આ થોડીક હિસ્ટ્રીનો એક ચેક કરી લેજો જબરજસ્ત નજારા સાથે.
આપણે ફેમિલી દર્શન કરવા આવી ગયા છે અને જો સરસ મજાના મહાદેવના દર્શન થઈ ગયા છે. તો અહીંયા અત્યારે આવો ને તમે તો ટ્રાફિક ઓછું હોય તો દર્શન તમને સરસ મજાના થાય. કેમ કે લોકમેળામાં આવો ત્યારે તો ફૂલ ટ્રાફિક હોય એટલે પબ્લિક જાજુ હોય તો એના કારણે તમને થોડુંક જલ્દી અને પબ્લિક જાજી ભીડને કારણે તમને ફટાફટ દર્શન કરવાનો ટાઈમ ન મળે. તો અમે સરસ મજાના દર્શન કરી લીધા છે બિના ટ્રાફિકના કારણે. હર હર મહાદેવ. તો ફેમિલી આપણે અહીંયાના આપણે છે જે પૂજારી બાપુ એમને થોડુંક પૂછી મહાદેવના આપણે કઈ રીતે છે એની થોડીક કહાની. જય મહાદેવ. આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવનું 10મી સદી પહેલાંનું મંદિર આવેલું છે. સ્વયંભૂ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ અને દ્રૌપદીનો સ્વયંવર અહીંયા થયેલો અને ભાદરવા સુદ ચોથ પાંચમ છઠનો મોટો મેળો ભરાય છે. અને અહીંયા મંદિરની ફરતે 3 કુંડ આવેલા છે, બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ ને શિવકુંડ. અને ભાદરવા સુદ પાંચમના દિવસે ગંગાજી પ્રગટ થાય, 52 ગજની ધજા દાદાને ચડાવવામાં આવે છે. અને અહીંયાના લોકો પંચાળના લોકો ગમે આ જાત્રા કરવા જાય, બદ્રી કેદાર તો એ અહીંયા તરણેતર મહાદેવના દર્શન કરે તે તેની જાત્રા પૂરી થાય. આવી રીતે કંઈક આપણે તરણેતર ત્રિનેશ્વર મહાદેવના મંદિરની એક અલગ જ કે અહીંયાની બહુ સરસ મજાની એક એની આખી કહાની છે. તો બસ આવી રીતે કંઈક આપણે ત્રિનેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા અને પૂજારી બાપુએ આપણને કીધું એ રીતે કે ગમે ને તમે જાઓ બારે તો જેમ કે ગમે એ જગ્યાએ તો અહીંયા તમારે આવવું જ પડે. ત્યારે તમારી મનોકામના અને તમે જે બહાર ગયા હોય ગમે એના સ્થળે ફરવા માટે તો એ અહીંયા આવો ને ત્યારે તમારી મનોકામના પૂર્ણ થાય છે. તો આવી રીતે છે કંઈક ત્રિનેશ્વર મહાદેવ મંદિરની કથા. તો ફેમિલી આપણે હવે છે ને ત્રિનેશ્વર મહાદેવના દર્શન કરીને હવે બસ આપણે જઈએ છીએ પાપ પુણ્યની બારીમાં. તમને એક સરસ મજાનું આ પ્રાચીન કાળનું જે છે ને કે ત્યાં તમે જો એ બારીમાંથી જો જાઓ ને તો તમને કહેવાય ને કે તમારા પાપ છે એ ધોવાઈ જાય. શું કેવું રોહિતભાઈ તમારું? અહીંયા તો તરણેતર તમે દર્શન કરવા આવો અને અહીંયા જો કે પિતૃના કાર્યક્રમ બહુ વધુ થાય છે. અને હવે અમારે જવું છે આપણે બારીએ પાપ પુણ્ય અને એનું થોડુંક વધારે પાપ થઈ ગયું ને તો એને ધોવા ધોઈ માટે ધોઈ નાખી. તો બસ તમે આવો તો અહીંયા ત્રિનેશ્વર મહાદેવ મંદિર પહેલા જવાનું છે ને આ છે આપણે હોરા નીકળી અંદર અહીંયા. હા અમે જઈએ અને તમે પણ આવો અહીંયા. જો તમારા પાપ બહુ વધી ગયા હોય તો પાપ પુણ્યની બારીમાં પ્રાચીન કાળની છે અને તમારે ધોવાઈ જશે પાપ થોડાક. તમે પણ આવો જલ્દીથી અહીંયા તરણેતર મંદિરે ત્રિનેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો ત્યાં રોહિતભાઈ અમે જઈએ. હાલો આપણે જઈએ. હલવાઈ નહીં જો તો ઠીક, જાજા પાપ કર્યા છે હલવાઈ જઈશું. નક તો હા, જો જાજા પાપ કર્યા હોય ને તો અહીંયા હલવાઈ જાઓ તમે. એટલે તમારા પાપ જાજા હોય ને તો ભાઈ તમારે ખાસ ધોવા હોય પાપ તો તમે પાપ પુણ્યની બારીએ તમે જરૂર આવો. ચાલો આપણે જઈએ અંદર, કંઈક થઈ જોયું જાય. રોહિતભાઈ અમે જઈએ આપણે અને હાલો ટાટા સીયુ બાય. આપણે આમ નીકળી આગળ. હા, જો આવું કંઈક છે અહીંયાનું આપણે પાપ પુણ્યની બારી. તમે જુઓ આવી રીતે છે મિત્રો. અહીંયા હલવાયા હે પુલ, આપણે બહાર નીકળી છે હરવે હરવે. પાપ પુણ્યની બારી હે ભાઈ. આપણે નીકળી જાય. હેલો મિત્રો, તમારે અહીંયા આવો, તમે અહીંયા આવો ને તરણેતર તો પાપ પુણ્યની બારીમાં એકવાર જરૂર તમે આપણા પાપ ધોઈ ગયા ધોવાઈ છે. જાય. આપણે બારીમાં બહાર નીકળી નીકળી જાય. અને હવે આવે છે અમૃતભાઈનો વારો. હા, થોડીક આપણે પાપ કર્યા હોય તો ભાઈ અહીંયા તો હલવાઈ જાય. એટલે થોડુંક પાપ પુણ્યનું તમારે અહીંયા ધ્યાન જ રાખવું પડે. અને અત્યારનો જમાનો એવો હોય ને ભાઈ, પાપ તો બહુ જાજા જ થાય બધાયથી, પુણ્ય ઓછા થાય. એટલે આપણે થોડુંક અમે પુણ્યનું કાર્ય કરી લઈએ આપણી ખુદ માટે જ. તો ચાલો આપણે પણ થોડુંક જઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. ચાલો બતાવું તમને. ચાલો અમૃતભાઈ નીકળી ગયા છે અંદર, તમે જોઈ શકો છો. તો ચાલો હું કાયકા જલ્દી આમ દોડીને જાઉં ને આ બાજુ બતાવું તમને. અને આમાં ગુફામાં છે અમૃતભાઈ બારીમાંથી બહાર નીકળે છે, તમે જોઈ શકો છો. પાપ પુણ્યની બારી હે ભાઈ. અને જરૂર આવો તમે પણ તમારા પાપ ધોવો હોય ને તો ત્રિનેશ્વર મહાદેવ મંદિરે. એ હલવાઈ નો જાતો, નીકળ બારો. અમે તો પાપ ધોઈ નાખ્યા છે અને તમે પણ આવી જાઓ પાપ ધોવા માટે અહીંયા પ્રાચીન કાળના અદ્ભુત જબરજસ્ત બારીએ.
તો ફેમિલી આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે મહાદેવના, અને મહાદેવના દર્શન કરીને હવે આપણે રોહિતભાઈ તમને કહે કે ક્યાં જાવ રોહિતભાઈ? આપણે હવે જઈએ જ્યાં મેળાની મંડળી રમાય છે, જ્યાં મેળાના દિવસે ત્યાં બધું હોય છે માહોલ. તો આપણે અહીંયા લોકેશન બતાવીએ અને અહીંયાથી બધોય મેળો અહીંયાથી દેખાય છે તમને. તો ચાલો આપણે અહીંયા જઈ તમે બસ વિડીયોમાં બનાવી રહ્યો, આગળ તમને બતાવીએ હવે ત્યાંનો. સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જલ્દીથી જલ્દી ભાઈ, તો જ તમને મજા આવશે. આ વિડીયો બધા જે અલગ અલગ જગ્યાઓના બધા આવે ને માહોલના, તો તમે જલ્દી આવો અમારી જેમ દર્શન કરવા. અત્યારે ટ્રાફિક ઓછું હોય તો, કેમ કે લોક મેળામાં તો ભાઈ તમને ફૂલ ટ્રાફિક જોવા મળશે. તરણેતર અહીંયા તમને પગ મૂકીને જગવા નહીં હોય છે. આ તમને જગ્યા અમે અત્યારે જોઈએ ને, અમે બે જ છીએ અત્યારે, વધ્યા ઘટ્યા કોઈ છે નહીં. જોવો તમે ફરતી બાજુ તમને બતાવી દો. આરે કોઈ એટલે કોઈ નથી અહીંયા, બરાબર? અમે બે જ છીએ. અમે બે મિત્ર આવ્યા છીએ ફરવા માટે, તો અમે દર્શન કરી લીધા મસ્ત મજાના. અને હવે તમને આ દર્શન કરી લો તમે પણ છેલ્લા. અમે ઓનલાઈન દર્શન કરી લો, હા, તમને પણ કરાવી દઈએ હવે કુંડ છે કંઈક, અને આપણે છીએ. ચલો તમને બતાવીએ હવે આગળનો જગ્યાઓ બધી મેળાની. વિડીયોમાં આગળ બના રહેજો. અહીંયાનો તમે જુઓ, અહીંયા જ્યાં છે ને બધા કલાકારો બધા એનું પ્રદર્શન કરે છે. આ જગ્યા એ છે. અને તમે જુઓ આ સાઈડનું એક આ મેળાનું મેદાન છે, જે અત્યારે તમને ખાલી દેખાય છે, પણ જ્યારે આમાં તમે અહીંયા છે ને ટાઈમ થશે ને 14, 15, 16 તારીખે, તો આ એક મેદાનની બદલે અહીંયા જબરજસ્ત રાઈડું અને તમને જબરજસ્ત લોકેશન સાથે તમને બતાવશું. ચાલો ફરવા માટે અમે તો આવી ગયા છે. તમે ક્યારે આવો છો? થોડુંક ના, આ એક સરસ મજાના લોકેશન સાથે તમે જોઈ શકો છો. સરસ મજા. આ બાજુ કંઈક તળાવ છે અહીંયા બધી રાઈડ ફિટ થાય. એ પણ તમને વિડીયોમાં થોડાક ટાઈમમાં તમને બતાવશું અહીંયા કે રાઈડો કેટલી આવે છે આ લોકેશન ઉપર જબરજસ્ત. હવે જે જગ્યાએ જવાનું છે ને તે થોડીક રમત ગમત માટે અને ફૂલ જગ્યા છે, તે મજા આવશે. તમે ખાલી જોતા રહેજો ફેમિલી. તો આજે આપણે આવી ગયા હતા અહીંયા તરણેતર ત્રિનેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા. દર્શન આપણે જબરજસ્ત થઈ ગયા છે, અને તમને આ એક લોકેશન સારું એવું બતાવી દીધું બધું. આપણે જો આવી ગયા છે આ લોકેશનમાં, રમત ગમતનું છે આ મેદાન. અને બસ આજનો વિડીયો અહીંયા જ લગી. તો જો તમે વિડીયો આગળ તમને હજુ આ બતાવશો અમે આખું લોક મેળાનું માહોલ, તો બસ તમે અમારી આઈડીને ફોલો કરો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો એન્ડ ટાટા બાય બાય.